ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા બાદ આજે ગુજરાત ફાર્મા એસોસિએશનના આગેવાનોએ ભરૂચની કચેરી બહાર ફટાકડા ફોડીને કચેરીમાં કેક કાપી ખુશી મનાવી હતી। ભ્રષ્ટાચાર દૂર કરોના સૂત્રોચ્ચારથી કચેરી ગજવી નાખી હતી। ભરૂચમાં એફડીસીએના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને હોલસેલ દવાના લાયસન્સ ઇસ્યુ કરવા માટે 40,000ની લાંચ લેવાના આરોપમાં એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। આ ઘટનાના વિરોધમાં ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યોએ ભરૂચ સ્થિત એફડીસીએ કચેરી ખાતે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। સભ્યોએ ફટાકડા ફોડી એફડીસીએ ભ્રષ્ટાચાર બંધ કરો લખેલી કેક કાપી પોતાનો રોષ વ્યક્ત કર્યો। આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ એફડીસીએ વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા। નવા મેડિકલ સ્ટોરના લાયસન્સ અથવા રિન્યુઅલ માટે 25,000 થી 50,000 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાના પણ આક્ષેપો કર્યા। જો કે આ તમામ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવી બાકી છે। એસોસિએશને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર સમક્ષ માંગ કરી છે કે ગેરકાયદેસર રીતે ભાડાના લાયસન્સ પર ચાલતા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભ્રષ્ટાચારના આરોપોના સામનો કરી રહેલા અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા માટે પંકાયેલો છે। ગુજરાતમાં 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ ઉપર ધમધમી રહ્યા છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા દર વર્ષે સાલિયાણું ઉઘરાવવામાં આવે છે। કોઈ ફાર્માસિસ્ટને મેડિકલ સ્ટોર્સના નવા લાયસન્સ લેવા હોય અથવા તો લાયસન્સ રિન્યુ કરાવવા હોય એવા સંજોગોમાં 25,000 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે। આવા સમયમાં ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે। ત્યારે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ખાતે ફટાકડા ફોડી અને કેક કાપી અને એની ઉજવણી કરવામાં આવી। રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન।